ગુજરાતનો આવાજ। રાજકોટ ગેમઝોનમાં બનેલી ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। રાજકોટ ખાતે કરુણ બનાવ બની ગયો। 30 થી વધુ લોકોના મૃત્યુ થયા। પથ્થર દિલ પર રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે, તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના। જ્યારે બીજા એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકોએ પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો। રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયંકર આગમાં 28 જેટલા લોકો સળગી જવાથી મોતને ભેટ્યા હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ સાતના સ્ટેશનમાં ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટમાં મૃત્યુ પામેલા મૃતકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટના માટે ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોજારી અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જિલ્લા લોકોએ આમાં મૃત્યુ પામેલા એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકારને અને વહીવટી તંત્ર પાસે અપીલ કરી દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જઈને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30 થી 32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે। ગુજરાત સરકારના વહીવટીતંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય। તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન થયું, સુરતમાં બનાવ બન્યો, ત્યારબાદ મોરબીમાં બનાવ બન્યો, ત્યારબાદ બરોડામાં બનાવ બન્યો અને ફરી વખતે એનું પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના બનેલી છે આ ઘટનાને અમે વહીવટીતંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગર એનઓસીના જેટલા આવા જે મેળાવડા થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમત ગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે। ત્યાં એની એનઓસી છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સભ્યો છે કે નહીં, જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના વહીવટી તંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે। અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરીએ કે જે આરોપીઓ છે એમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે। જ્યારે એમને ખબર પડે કે કોઈનો દીકરો કે દીકરી જ્યારે એના ઘરની વખૂટા પડે તો આપણે આપણા પોતાના દીકરા દીકરીથી એક દિવસ વખૂટા પડે તો તકલીફ પડે। અમને તો 32, 30 જેટલા દીકરા દીકરીઓ આમાં જાન ગુમાવેલો છે। એટલે અમે ફરી વખતે માંગ કરી સરકાર પાસે કે આ તમામ નાના ધમોની સામે 302 નો ગુનો દાખલ કરવો જોઈએ, એમના ફાસ્ટ ટ્રેક કેસ ચાલી અને ફાંસીને માથે ચડાવવામાં આવે, જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય। સરકાર નવી નવી રચનાઓ કરે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કરે, નિવૃત્ત જજની અંદર કમિટી બનાવે, એસઆઈટીની રચના કરે, તો તમે જોયું કે કોઈને સજા થાય જ આવાને ચાલશે તો પ્રજા રોડ પર આવશે। એટલે અમે ફરી વખત ગુજરાત સરકાર પાસે માંગે કે આ જેટલા 32 લોકો જે આગમાં હોમાયા એમના ફેમિલીને પૂરતું વળતર મળવું જોઈએ, ગુનેગારોને સજા થવી જોઈએ। એ માટે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો અહીંયા અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભેગા થઈ અને આ દીકરા દીકરીઓ જેટલા પણ આ ફેમિલી મેમ્બર અમે
મૃત્યુ પામે છે એને અમે સાચા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાજુ ફળવાલા, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલવે સ્ટેશન બહાર સર્કલ ખાતે હાથમાં બેનર લઈ રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી સહિત સમાજના અને શહેરના લોકો જોડાયા હતા. ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.